હેલો ફ્રેન્ડ, તો આજે આપણે બનાવશું મસ્ત મજાનું ચટપટું અને પાણીપુરી સાથે ખવાય એવું પાણીપુરીનું પાણી ફુદીનાથી ભરપૂર. તો ચાલો બનાવીએ એની રેસીપી. તો પાણીપુરીનું પાણી બનાવવા મેં અહીંયા લઈ લીધો છે 1 વાટકો ફુદીનો. તો આપણે ફુદીનાને સરસ મજાનો ધોઈ લીધો છે અને ધોઈને આપણે એને મિક્સર જારની અંદર એડ કરી દઈશું. અહીંયા મેં નવું મિક્સર હમણાં જે લીધું છે એનો આપણે ઉપયોગ કરવાના છીએ આજે. સાથે સાથે આપણે 1 અડધી વાટકી જેટલા લઈ લીધા છે ધાણા ભાજી. તો આપણે એની અંદર ધાણા ભાજી પણ એડ કરી દઈશું. ધાણા ભાજી એડ થઈ જાય એટલે મેં અહીંયા લઈ લીધી છે 5 થી 6 મરચી, જે તીખી મરચી આવે છે, આપણે એ પણ સાથે સાથે એડ કરી દઈશું. અને તરત જ એની અંદર આપણે એડ કરી દઈશું બરફ. બરફ એટલા માટે કે જેથી છે ને આ જે પાણી ફુદીનાનું બનશે એ પાણી છે એકદમ સરસ રીતે ગ્રીન કલરનું બને એ રીતે આપણે એનો ઉપયોગ કરવાના છીએ. તો ચલો આની અંદર આપણે એડ કરી દઈએ. આને આપણે સરસ રીતે મિક્સરની અંદર ક્રશ કરી લઈએ. જો આપણે મિક્સરમાં ક્રશ કરી લીધું છે અને સરસ મજાનું તમે જોઈ લો ગ્રીન કલર એમ રહ્યો છે, કેમ કે આ છે ને આપણે એની અંદર જે બરફ નાખ્યો ને એના કારણે એકદમ લીલું લીલું જ રહેશે. તો મિક્સરની અંદર સરસ એવું આપણે ક્રશ થઈ ગયું છે. હવે આપણે આની અંદર એડ કરી દઈશું. સાથે સાથે જો તમને ઠંડુ પાણી પસંદ હોય તો તમે ઠંડુ પાણી એડ કરી શકો, અને ઠંડુ પાણી ન પસંદ હોય તો તમે જે માટલાનું પાણી છે, સાદું પાણી છે, એ તમે એડ કરી શકો. ચલો, સાથે સાથે આપણે અહીંયા લઈ લીધું છે 1 મોટું લીંબુ. તો આપણે એની અંદર લીંબુ એડ કરી દઈશું. થોડોક આપણે એની અંદર સંચળ પાવડર, અહીંયા હું મીઠાનો ઉપયોગ નથી કરતી, સંચળ પાવડરનો ટેસ્ટ વધારે સારો આવે છે એટલા માટે આપણે સંચળ પાવડરનો ઉપયોગ કરશું. 1 ચમચી અહીંયા મેં સંચળ પાવડર લીધો છે, 1 ચમચી ઉપર થોડું. સાથે સાથે આપણે એની અંદર જલજીરા પણ એડ કરી દઈએ. તો જલજીરા પણ અહીંયા મેં 2 ચમચી જેટલી જલજીરા લીધી છે. લીંબુ પછી તમને જેવું ખાટું તીખું અને ભાવતું હોય એ પ્રમાણે આપણે તમારે વટકટ કરી શકો. અને બસ હવે આની અંદર આપણે પાણી, સાદું પાણી એડ કરી દઈશું. તો આની અંદર જ આપણે મિક્સર જારની અંદર જ પાણી એડ કરી દઈશું એટલે બધું એકદમ સરસ રીતે સાફ થઈ જાય. અને પાણીની અંદર એડ કરી દઈશું. અહીંયા મેં મીડિયમ પાણી લીધું છે, બહુ ઠંડુ પણ નથી અને બહુ ગરમ પણ નથી. તો અહીંયા આપણે સરસ મજાનું ફુદીનાનું પાણી છે તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં લગભગ 1 લીટર જેટલું ફુદીનાનું પાણી, વધારે જે આ ઠંડુ પાણી છે એ એડ કરી દઉં છું અહીંયા. આની અંદર હવે તમે તમારી રીતે જે બુંદી આવે છે એ બુંદી પણ એડ કરી શકો. તો આપણું સરસ મજાનું ઘાટું ઘાટું તીખું, ખાટું, મીઠું અને સરસ એવું આપણે ફુદીનાનું પાણી છે તૈયાર થઈ ગયું છે.